ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, આજે સૌથી સરસ વસ્તુ કે ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કે ચેપ્ટર નંબર 5 કાર્ય, ઉર્જા અને પાવર, એના કેટલાક દાખલાઓમાં કન્ફ્યુઝન થાય છે અને દાખલા છે બી સરસ. મેં એવું વિચાર્યું કે આ બધા વિદ્યાર્થીઓ માટે આપણે એક કામ કરીએ. મોટા ભાગના દાખલા કે જે પાયો છે 11-12 સાયન્સનો, જે પાયો છે 12 સાયન્સના કેટલાક વિચિત્ર દાખલાઓનો, તૈયાર થઈ જઈએ. કેટલાક દાખલાઓની એક સુંદર સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર બધા દાખલાને પ્રોપર રીતે ભણીશું અને સાથે સાથે એની અંદર રકમ બદલાય, ડેટા બદલાય તો શું થાય એ પણ જોઈશું. તો શરૂ કરીએ છીએ આજના સુંદર સેશનની શરૂઆત. પણ એની માટે મારી પર્સનલી એવી ઈચ્છા કે તમને કેટલાક સૂત્રો આવડવા જોઈએ. આ સૂત્રો તૈયાર કરવા પડશે અને સમજવા પડશે. ચલો, પહેલો શબ્દ માર્કર સેજ સરસ લઈ લઈએ. જ્યારે બી તમારા પાસે કાર્ય શબ્દ આવે તો કાર્ય એટલે W બરાબર F ડોટ ડી. આપણે ભણી ગયા છીએ કાર્ય એટલે W થશે, W એટલે F ડોટ ડી, માટે આવું લખાશે F ડી cos થીટા. સર, કાર્યની અંદર બે સદિશોનો અદિશ ગુણાકાર આવવાનો છે. સાથે સાથે ઉર્જાની વાત કરું તો ઉર્જા હું બે પાર્ટમાં ડિવાઈડ કરીશ. એક ગતિ ઉર્જા અને બીજું નામ આપીશ સ્થિતિ ઉર્જા. ધ્યાનથી સમજજો બેટા, કારણ કે અહીં બધા છોકરાઓ ક્યાંક ભૂલ કરે છે. ગતિ ઉર્જા પદાર્થની ગતિના કારણે તેની સાથે સંકળાયેલી ઉર્જાને ગતિ ઉર્જા કહેવાય. પદાર્થની ગતિના કારણે તેની સાથે સંકળાયેલી ઉર્જાને ગતિ ઉર્જા કહેવાય. અને પદાર્થના દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થના દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને ગતિ ઉર્જા કહે છે. બોલો, ડન છે ગતિ ઉર્જા? સર, આ સિવાય ગતિ ઉર્જાનું સૂત્ર p²/2m, જ્યાં p ને રેખીય વેગમાન કહે છે. રિપીટ, p ને શું કહેવાશે બેટા? રેખીય વેગમાન. આ યાદ રાખજો એક્ઝામ માટે. નંબર 2, સર તમે જે શીખવાડ્યું એ સ્થિતિ ઉર્જાને જો સરસ રીતે બોલવા જઈએ તો સ્થિતિ ઉર્જા એ બે પાર્ટમાં ડિવાઈડ કરીશ. પહેલી, જો તમને એક સ્થિર આધાર આપ્યો હોય, સ્પ્રિંગ આપી હોય અને એની જોડે m દળનો પદાર્થ આપ્યો હોય, તમે આને ખેંચો છો અને આ જે ગતિ કરે છે એ તમારી સાચા અર્થમાં સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા કહેવાય. સ્પ્રિંગ સાથે સંકળાયેલી ઉર્જાને સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા કહેવાય. એને U તરીકે બી દર્શાવાય અથવા V વડે દર્શાવાય, ½ kx². દોસ્તો યાદ રાખજો આ બધું ખાસ. જ્યાં k ને કહી દઈએ, માર્કર બદલી કાઢું છું તમને ખબર પડે. k ને શું કહેવાશે? તો k ને કહેવાય સ્પ્રિંગનો બળ અચળાંક. સર, આને બળ અચળાંક, જે સ્પ્રિંગનો બળ બને છે, બળ અચળાંક અથવા બળ અચળાંક કહેવાય. મોટા ભાગે ડાયરેક્ટ વાપરતા પહેલા સૂત્ર યાદ રાખજો, F = -kx. સ્પ્રિંગ છે, તમે જેટલી ખેંચો છો તો જેટલી ખેંચશો એટલું સ્થાનાંતર થશે. સ્પ્રિંગને આમ ખેંચી છોડી દીધી, સ્થાનાંતર આ દિશામાં થશે. તો જે દિશામાં બળ લગાડો છો સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં થવાનું છે, કારણ કે પુનઃસ્થાપક બળના કારણે થશે. સમજ માટે હો બેટા. તો તમારી પાસે બળનું સૂત્ર તૈયાર થઈ ગયું, F = -kx. તો બને કે કોઈ દાખલામાં આના ઉપરથી k ની વેલ્યુ મળી જાય અને પછી તમે અહીંયા કિંમત મૂકી દો. સર, ડન છે? આ સિવાય એક સુંદર વસ્તુ છે કે જો હું એક ઊંચાઈ વિચારી લઉં, આ બિલ્ડિંગ છે એવું વિચારો કે જેની ઊંચાઈ h જેટલી છે, કેપિટલ H એની ઊંચાઈ વિચારી લઈએ. અને અહીંથી બેટા કોઈ પદાર્થ સ્થિર પડેલો છે. કેટલી ઊંચાઈએ છે? h જેટલી ઊંચાઈએ છે, પદાર્થ સ્થિર પડેલો છે. તો સૂત્ર થશે U = mgh.
સ્થિતિ ઉર્જાનું સૂત્ર U બરાબર mgh, U બરાબર mgh, U બરાબર mgh, છેલ્લી વાર U બરાબર mgh. હું પર્સનલી કહું તો મારે તમને પહેલા કાર્ય હાઇલાઇટ કરવું હતું. નંબર 2 મારે તમને ઉર્જા હાઇલાઇટ કરવી હતી. આ સિવાય એક વસ્તુ લખું છું, વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે એટલે ઉર્જા E is equal to K plus U. તો કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. રિપીટ, કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. રિપીટ બેટા, કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. અને ત્રીજો મેઇન શબ્દ કે જેની અંદર આપણે થોડું ધ્યાન રાખવું પડે, નંબર 3 પાવર. સર પાવર એટલે શું? તો પાવર એટલે કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. એટલે સાદી ભાષામાં આવું કહેવાય કે કાર્ય ભાગ્યા સમય, અથવા એનું બીજું સૂત્ર સદિશ F ડોટ સદિશ V. પાવરમાં F ડોટ V લખાશે. આ ડોટ ગુણાકાર ભૂલાય નહીં. અને સ્થાનાંતરમાં તમે જોઈ શકો છો F ડોટ D. આ કાર્ય માટે. તો કાર્યમાં સ્થાનાંતર છે જ્યારે પાવરમાં વેગ છે. બને કે આ પાવરનું સૂત્ર તમે લખશો ને તો અહીંયા ઘણી વાર આવશે કે mgh upon T. તો mgh નો કન્સેપ્ટ અહીંથી આવી જવાનો. બોલો ડન છે સર? ક્લિયર? અમને તમે જે કંઈ ભણાયા એ બધા ટોપિકને પ્રોપર સમજી લીધા છે. અને હવે છેલ્લી વાત કહીને આપણે આગળ દાખલાની શરૂઆત કરવા જઈએ. પાવરના ત્રણેય સૂત્રો તમે હાઇલાઇટ કરી કાઢ્યા. ત્રણેય સૂત્રો હાઇલાઇટ થઈ ગયા. છેલ્લી વસ્તુ, આ ચેપ્ટરની અંદર બહુ બધું ડીપમાં ભણવાનું આવશે, પણ કેટલીક વસ્તુ ઉપર ભાર મૂકું છું કે જે તમારે ધ્યાનથી જોવું પડશે. હું બેટા પ્લીઝ, તો દરેક જણ હવે આ ટોપિક માટે કેટલાક નામ, એમાં આની અંદરનું જ ખાલી કહી દઉં છું. 1 વોટ યાદ રાખજો. 1 વોટ એટલે શું? 1 સેકન્ડ ભાગ્યા 1 જૂલ. એટલે કે 1 સેકન્ડમાં 1 જૂલ જેટલું કાર્ય થાય તો 1 વોટ કહેવાય. આમાં આવું થશે 1 HP, હોર્સ પાવર, 1 kWh, આવા નામ. તો તમારે આને યાદ રાખવા પડશે કે 1 હોર્સ પાવર એટલે કેટલા? તો 1 હોર્સ પાવર એટલે 746 વોટ. અને 1 કિલોવોટ અવર મોટા ભાગના પેપરોમાં આવી ગયો છે. 1 કિલોવોટ અવર એટલે 36 લાખ જૂલ. 3.6 ગુણ્યા 10⁶ જૂલ. ચલો બેટા એક સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો જેમાં બધા સૂત્રો તમને એકવાર આઈડિયા આવી જાય. આ સિવાય બી ઘણા બધા સૂત્રો છે, પણ બધું એક દિવસે નહીં આવડે એટલે થોડા પાર્ટ પાડ્યા છે. જઈએ છે નેક્સ્ટ. શરૂઆત કરીએ છીએ આજના દાખલાની. પહેલો જ દાખલો શરૂ કરવા જઈ રહ્યા છે. દાખલા નંબર 1. તમને રકમમાં બળ આપ્યું છે. ચલો બળને આ રીતે લખો તોય ચાલે, પણ હું એવી ટેવ પાડું છું કે કંઈક આ રીતે લખો. 3 4 -5. એટલે આ x ઘટક છે, y ઘટક છે અને z ઘટક છે. ચલો સ્થાનાંતરને હું યલો માર્કર થી લખું છું. તો સ્થાનાંતરને તમે જાતે લખતા આવડી જવું જોઈએ. 5 4 અને 3. સર તમે આ રીતે કેમ લખ્યું? આ ઘટકોને આ રીતે લખવા પાછળનું રીઝન શું? રીઝન એ છે કે આ રીતે લખશો ને તો ગુણાકાર કરવો ઈઝી પડશે. ચલો હવે હું એક વસ્તુ તમને યાદ કરાવું. જ્યારે બી આવું કંઈ આવે તો પહેલું કામ F ડોટ D. જ્યારે ડોટ ગુણાકાર કરો તો બંનેના x યામનો ગુણાકાર વત્તા બંનેના y યામનો ગુણાકાર વત્તા બંનેના z યામનો ગુણાકાર. 5 તરી 15, ચક્કુ 16, 5 તરી 15, પણ સાઈન માઇનસ છે એટલે માઇનસ. જો બેટા 15 15 ગયા તો તમારું પહેલું કામ F ડોટ D બરાબર 16. હું હંમેશા એવું કહીશ કે આવું જે કંઈ મળે એને એક બોક્સ બનાવી દો. આવો કોઈ પણ દાખલો આવે ને બેટા 3 વસ્તુ કરી દેવાની. એક, તમે ડોટ ગુણાકાર કરી નાખ્યો. બીજું, અહીં સાઈડમાં જ f નું મૂલ્ય શોધી કાઢો. સર આગળના ચેપ્ટરમાં આવી ગયું કોઈ પણ સદિશનું મૂલ્ય શોધવું હોય તો
x યામનો વર્ગ વત્તા y યામનો વર્ગ વત્તા z યામનો વર્ગનું વર્ગમૂળ. 3 16 25 25 ને 25 50 એટલે √50 થવાના. સર √50 મળી ગયા. √50 એકમ લખજો. એકમ લખો અથવા યુનિટ લખો, કારણ કે આમાં જો બધી જગ્યાએ એકમ શબ્દ વાપર્યો છે. ન્યૂટન નહીં વાપર્યો, સ્થાનાંતર નહીં વાપરેલો, જે એકમ લખ્યો છે એ જ લખવો પડશે. સર ડન. હવે તો એક મસ્ત બીજો કામ કરી દો, આ ડી ની વાત પણ પતાઈ કાઢો. ચલો ફટાફટ ડી નું મૂલ્ય શોધવું છે. x યામનો વર્ગ y યામનો વર્ગ z યામનો વર્ગ. 5 નો વર્ગ 25 16 9. સર આનું મૂલ્ય પણ √50 જ એકમ આવ્યું. ડન સર. હવે તમને જે દાખલામાં કીધું હોય શરૂ કરીએ. તો પહેલા મારી એવી ઈચ્છા હતી કે તમે પહેલા બધું સમજી લો. એટલે મેં f નું મૂલ્ય, d નું મૂલ્ય અને ગુણાકાર. હવે કીધું છે કે બંને વચ્ચેનો ખૂણો શોધવું. ચલો ખૂણો શોધવા માટે યાદ કરીએ. બોલો ડોટ ગુણાકારનું ઓફિશિયલી સૂત્ર f.d બરાબર fd cos θ. આપણે હમણાં જ શીખવાડ્યું. f.d બરાબર fd cos θ. f.d બરાબર fd cos θ. હવે એમાંથી cos θ ના કરતા બનાવો તો સદિશ f.d upon fd. ચલો હવે અહીં શાંતિથી જોજો. cos θ. સર f.d તૈયાર છે, લખી દો 16. એકલું f તૈયાર છે √50. એકલું d તૈયાર છે √50. માટે cos θ બરાબર 16 √50 √50 50. તો આનો ભાગાકાર કરો અથવા ઉપર નીચે 2 વડે ગુણી દો. 16 દુ 32. તો તમારા મગજમાં પહેલો કન્સેપ્ટ તૈયાર થઈ ગયો કે cos θ મળી ગયો. આ cos θ કેમ શોધ્યો? કારણ કે તમારે બંને વચ્ચેનો ખૂણો શોધવાનો હતો. હવે વાક્ય શું છે બેટા? f નો d પરનો પ્રક્ષેપ. તો આ તમારે સમજવું પડશે. ચલો એક કામ કરીએ. પેલા સદિશના કન્સેપ્ટ યાદ કરો. તો આ સદિશ f દોરી કાઢ્યો. માર્કર બદલી કાઢું છું. ચલો પહેલા એક કામ કરીએ. આ d સદિશ દોરી કાઢ્યો. બંને વચ્ચેનો કોણ θ. વાક્યને બહુ ધ્યાનથી સાંભળજો. એક બદલાશે તો શું થશે? શબ્દ શું આવ્યો બેટા? સદિશ f નો d પરનો પ્રક્ષેપ. એટલે આ ભાગ થયો. હા સર આ ભાગ થયો. તો આ ભાગને કહેવાય f cos θ. આ f cos θ એટલે સદિશ f નો d પરનો પ્રક્ષેપ. ફરી f cos θ એટલે સદિશ f નો d પરનો પ્રક્ષેપ. ચલો f તમારા કેટલા છે? √50. cos θ તમે કેટલું લાયા છો? 0.32. આનો ગુણાકાર તમારે જે કરવો એ કરી દો એટલે તમારો આટલા એકમ જવાબ આવે. ચલો ખસી જવું ફટાફટ. તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો કરી લો. તમારો જવાબ 2.26 ની આસપાસ આવવો જોઈએ. હવે થાય કે સર આ જ દાખલો જો રકમ બદલીને આપે તો હવે તૈયાર થઈ જાઓ મારા જાબાઝ સિપાહીઓ. રકમ બદલીને આપણે ટ્રાય કરીએ. ચલો સ્ટાર્ટ. f બરાબર i પ્લસ j માઇનસ k અને d બરાબર 2i માઇનસ 2j પ્લસ 2k. ચલો મેં તમને કંઈક આપ્યું છે, જાતે ટ્રાય કરજો. બહુ જ મજા આવશે. દાખલામાં ટ્વિસ્ટ છે. સર હજી એક ટ્રાય કરવા આપો. તો હજી એક સરસ ટ્રાય કરવા આપીએ. નંબર 2 f કરીને 2i કેપ માઇનસ 3j કેપ 4k કેપ. જોજો આમાં બધા વિદ્યાર્થીઓ ભૂલ કરશે. i કેપ પ્લસ k કેપ. બોલો ડન. અને ત્રીજો અને છેલ્લો દાખલો સરસ ટ્રાય કરવા માટે. સદિશ f બરાબર i કેપ પ્લસ j કેપ માઇનસ 4k કેપ અને d બરાબર માઇનસ j કેપ પ્લસ k કેપ.
તમને 3 દાખલા આપ્યા છે, ત્રણેયને ટ્રાય કરજો. એક રીત ભણો બેટા. ફિઝિક્સ ભણવાની સૌથી મહત્વની વસ્તુ આ છે કે એક ભણી લો, એના જેવા બીજા ટ્રાય કરો. ડન. એક સરસ સ્ક્રીનશોટ લઈ લો બેટા, ફટાફટ જોઈ લો. કોઈ કન્ફ્યુઝન હતું મને કહી દો. એક સરસ સ્ક્રીનશોટ લેવાઈ જાય એટલે આપણે આ જ દાખલાને જેમ બીજો દાખલો બી એક ગણી કાઢીએ. ચલો ડન, લેવાઈ ગયો છે સ્ક્રીનશોટ. નેક્સ્ટ, યસ, દાખલા નંબર 2. આ દાખલો બહુ બધી વાર પૂછ્યો કે આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આવે છે. નીચેની તરફ વરસાદનું ટીપું આવે છે, અવરોધક બળ બી લાગે છે. તો ક્લિયર છે કે W ના 2 ભાગ પડવાના છે. એક જે મારી દ્રષ્ટિએ વજન બળ કહેવાય, કે વરસાદનું ટીપું નીચે તરફ આવશે, વજન બળના કારણે આવશે. અને બીજું WR, જેને રેઝિસ્ટન્સ ફોર્સ એટલે અવરોધક બળ પણ કહી દઈએ. સડન છે. હવે તમારે એવું સમજાવવાનું કે એનું દળ આપેલું છે. ચલો હવે ડેટા ઉપર જતા રહીએ. આટલું માઇન્ડમાં રેડી છે? યસ. ચલો ડેટા સમજો શું આપ્યું છે. M બરાબર 1 ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ કન્ફર્મ. આટલા કિલોમીટરની ઊંચાઈ એટલે હાઈટ આપી છે 1 કિલોમીટર એટલે 10⁻³ મીટર. જમીન પર આટલા વેગથી તમે જોઈ શકો છો 50 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી સ્પર્શે છે, એટલે 50 મીટર પ્રતિ સેકન્ડ. તો સીધી વાત છે, પ્રારંભિક વેગ કેટલો આપ્યો હોય? 0. તો પહેલું કામ એ કરો બેટા, તમે ગતિ ઉર્જા શોધી કાઢો. ચલો દીકરાઓ, ફટાફટ આપણે એક કામ કરીએ, ગતિ ઉર્જા શોધી કાઢીએ. તો ગતિ ઉર્જા એટલે કે બરાબર ½ mv². કે એટલે હાફ, m એટલે દળ. દળ તમને આપ્યું છે 10⁻³ v એટલે 50 નો સ્ક્વેર કરો, 5 નો વર્ગ 25 અને 2 મીંડા. તમારી જોડે ગતિ ઉર્જા તૈયાર થઈ ગઈ. ચલો કઈ રીતે આને ઉડાડશો? તો આ 125 ની પાછળ મીંડું ગુણ્યા 10⁻³ માટે k બરાબર 1.25. બોલો, આટલી જૂલ ઉર્જા મળી હશે. સર ગતિ ઉર્જાનો ફેરફાર શોધાઈ દો. તો ગતિ ઉર્જાનો ફેરફાર એટલે કે ડેલ્ટા k બરાબર k માઇનસ k0, 1 જૂલ માઇનસ 0 એટલે 1.25. સર ગતિ ઉર્જા ડન. નંબર 2, મને એવું કહેવામાં આવે કે સર કાર્ય ઉર્જા પ્રમેય એવું કહે છે W બરાબર ડેલ્ટા k. કાર્ય ઉર્જા પ્રમેય, W જેટલું કાર્ય થાય એની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. તો W અહીંયા 2 જે છે, WG પ્લસ WR અને આ ડેલ્ટા k. સર ડેલ્ટા k તમે શોધી કાઢ્યું છે 1.25. હવે જો WG અહીં સાઈડમાં શોધી કાઢો, વજન બળ એટલે mg. સ્થાનાંતર હતું કેટલી ઊંચાઈએથી પાણી પડે છે? 1 કિલોમીટર. ચલો કિંમત મુકાવ દીકરાઓ. m દળ કેટલું છે? 10⁻³ g ના આપણે 10 લઈ લઈએ. હાઈટ તો આ 10⁻³ ઉડી ગયા. WG મારી પાસે આવ્યું 10 જૂલ. સર WG 10 છે, WR તમારે શોધવાનું છે. WR એટલે 1.25 માઇનસ 10. તો તમે આટલું ખાસ સમજો, 0.75 અને આની બાદ બાકી કરશો એટલે 8. આ 8.75 માઇનસમાં આવ્યું, કારણ કે ફરી બોલું છું, આ ઋણ નિશાની જ બતાવે છે કે આ ગતિ અવરોધક બળ છે, જે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં લાગે છે. ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. ચલો એકવાર જોઈ લો બેટા આ દાખલો. તમને A અને B જે કંઈ પૂછેલા છે બધાને આપણે એકવાર પરફેક્ટલી જોઈ લઈએ. ગતિ અવરોધક બળ 8.75. અવરોધક બળ વડે થતું કાર્ય હંમેશા ઋણ હોય, જે બતાવે છે કે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. ચલો સરસ, રેડી છીએ તો થઈ જાય દાખલો. આ જ દાખલો, આ જ પેટર્ન ટ્રાય કરી લઈએ છે. તમને ટીપાનું દળ આપી દે 2 ગ્રામ, હાઈટ આપી દેશે 500 મીટર, વેગ આપી દે 25 મીટર પ્રતિ સેકન્ડ.
ડેટા ચેન્જ. લેટ્સ ટ્રાય. ઓકે, એક સરસ આ ટ્રાય કરજો. અને નંબર 2, આને બહુ ધ્યાનથી જોજો એટલે તમને આઈડિયા આવે. એમ એટલે દળ. દળ તમને આપી દઉં છું 3 ગ્રામ. હાઈટ 3 કિલોમીટર. પ્રારંભિક વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ. સાંભળજો, આ પ્રારંભિક નહીં, અંતિમ વેગ છે. અંતિમ વેગ. અને પ્રારંભિક વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ. ચલો આને ધ્યાનથી જોજો. ડન. સુંદર 2 દાખલા આપ્યા છે. ટ્રાય કરજો. ખસી જો, એક સરસ સ્ક્રીનશોટ લેવો તો લઈ લો અને સરસ મજાનો ટ્રાય કરીને દાખલો જણાવો.